બાળકો આપણે આમ જોઈએ તો પોષણની ક્રિયા પૂરી કરી. આપણે જૈવિક ક્રિયાઓમાં પોષણ પૂરું કર્યું. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ શ્વસન. જૈવિક ક્રિયાઓ પાઠની અંદર પોષણ પૂરું થયું. હવે શીખવા જઈ રહ્યા છીએ શ્વસન. હવે પાઠ્યપુસ્તકમાં આ માટે સ્ટાર્ટિંગમાં બે પ્રવૃત્તિ આપેલી છે. શ્વસન માટેની પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ સાવ સિમ્પલ સરળ છે. તમે આગલા ધોરણમાં પણ શીખેલા છો, બરાબર? ટૂંકમાં તમને કહી દઉં કે તમારે શું કરવાનું છે પ્રવૃત્તિની અંદર કે આપણે એક ચૂનાનું નીતર્યું પાણી લેવાનું થાય. એક કસ્ટડી કે ટેસ્ટ ટ્યુબની અંદર ચૂનાનું નીતર્યું પાણી લેવાનું થાય અને હવે બીજી એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ઇન્જેક્શન મારફતે, તમે પાઠ્યપુસ્તકમાં આકૃતિ જોજો, હું તે આકૃતિ દોરતો નથી, મેં ડ્રો પણ કરેલી નથી, સિમ્પલ વસ્તુ છે, મારે કહેવાનું છે ખાલી કે ચૂનાનું નીતર્યું પાણી છે, ઇન્જેક્શન મારફતે ખાલી આપણે બહારથી કોઈ હવા દાખલ કરશું તો ચૂનાનું નીતર્યું પાણી એટલું બધું દૂધિયું થશે નહીં, બરાબર? કારણ કે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે. આ સિમ્પલ સાબિત થાય. હવે આ જે ચૂનાનું નીતર્યું પાણી છે, બરાબર, એમાં આપણે આપણા ઉચ્છ્વાસ મારફતે, બરાબર, આપણો ઉચ્છ્વાસ દાખલ કરીને, તો ઉચ્છ્વાસમાં આપણને બધાને ખબર પડે છે કે આપણા ઉચ્છ્વાસમાં કયો વાયુ રહેલો છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે. તો ચૂનાના નીતર્યા પાણીની કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થશે એટલે બનશે શું? તો આપણે એમ કહીએ છીએ કે ચૂનાનું નીતર્યું પાણી કેવું બને છે? દૂધિયું બને છે. ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે. એટલે આપણે એવા નિચોડ ઉપર આવ્યા કે આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે એટલે ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું બને છે. પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આપેલી છે અને મેં ટૂંકમાં સમજાવેલી છે, એની આકૃતિ પણ આપેલી છે, બરાબર? બીજી કસ્ટડી કે જેમાં ઉચ્છ્વાસ દાખલ કરીએ છીએ, ફૂંક મારીએ છીએ એટલે ચૂનાનું નીતર્યું પાણી, બરાબર, એમાં ઉચ્છ્વાસ દાખલ થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ દાખલ થાય એટલે દૂધિયું બને. એનો મતલબ કે આપણા ઉચ્છ્વાસમાં ફૂંકમાં કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. આ એક પ્રવૃત્તિ થઈ. હવે બીજી પ્રવૃત્તિ આપેલી છે એની પણ ચર્ચા કરી દઉં, બરાબર? આપણે એવું લઈએ કે ફળોનો રસ લઈએ. ફળોનો રસ, બરાબર છે, દ્રાક્ષ કે અન્ય કોઈ પણ ફળોના રસ, શેરડી કે એવા કોઈ પણ મોલાસીસ પદાર્થો એ કોઈ પણ લઈ શકો છો, બરાબર? અથવા તો જો ફળોના રસ ના લેવા હોય તો એનો એક બીજો ઓપ્શન પણ છે, ખાંડનું દ્રાવણ લઈ શકો છો. ખાંડનું દ્રાવણ, બરાબર? હવે આપણે કરવાનું છે શું પ્રોસેસમાં કે આની પ્રક્રિયા ઈસ્ટ સાથે કરવાની છે. ઈસ્ટ એક પ્રકારની ફૂગ છે. ઈસ્ટ શું કરશે? ફળોના રસ કે ખાંડના દ્રાવણ, મેં તમને કીધું શેરડી એનો રસ કે મોલાસીસ પદાર્થો, જવ એનો રસ, કોઈ પણ લઈ શકો. ઈસ્ટ છે ને એ ફળોના રસ કે ખાંડના દ્રાવણનું આથવણ કરશે. હવે આથવણ પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. કયો વાયુ ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આપણે આ વસ્તુ સમજવી છે. તો એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવો આથવણની પ્રક્રિયા છે. આ ક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે? આથવણની ક્રિયા છે. હવે તમને એક પ્રશ્ન થાય, અહીંયા ઓક્સિજન વપરાયો નથી, બરાબર, છતાંય કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે. આપણે ઉચ્છ્વાસમાં એવું છે કે આપણે ઓક્સિજન લીધો છે શ્વાસમાં, પછી આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો છે. અહીંયા ઓક્સિજન વપરાયો નથી એટલે આ પણ શ્વસન છે, પણ આ અજારક શ્વસનનું ઉદાહરણ છે. આ પ્રવૃત્તિ તમને બીજી આપેલી છે. મેં તમને બે પ્રવૃત્તિ સમજાવી છે. એ પ્રવૃત્તિ પરથી આપણે શ્વસનની વ્યાખ્યા સુધી પહોંચવાનું છે, બરાબર? એટલે પ્રવૃત્તિઓ ખૂબ મહત્વની હતી એટલા માટે સમજાવેલી છે. તો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ. આપણે પોષણની ક્રિયા પૂરી કરી છે. હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ શ્વસન. શ્વસન એટલે શું? રેસ્પિરેશન. વોટ ઇઝ રેસ્પિરેશન? મેં બે પ્રવૃત્તિ તમને શીખવાડી, સમજાવી. ચૂનાના નીતર્યા પાણીમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે છે. ચૂનાનું નીતર્યું પાણી દૂધિયું થાય એ માટે આપણે કીધું ફૂંક મારવામાં આવે કસનળીમાં. પછી ઈસ્ટની સાથેની
ફળોના રસની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ બધી પ્રક્રિયાઓની અંદર આપણે એવી વાત સમજ્યા કે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન વપરાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. આપણા ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ હોય એવું આપણે બે પ્રવૃત્તિ ઉપરથી સાબિત કર્યું. હવે આપણે શ્વસનના તબક્કાઓ લેવાના છે. આપણો પ્રશ્ન ખરેખર જોવા જાવ ને તો શ્વસનના તબક્કાઓ છે. તબક્કાઓ પણ કહી શકીએ અને એના પ્રકારો પણ કહી શકીએ. પણ તબક્કાઓ લઈએ ને એ પહેલા હું બે વિગત તમને સમજાવું છું, કાળજીપૂર્વક સાંભળજો. ચલો આપણે એવું શીખ્યા કે આપણે જ્યારે ખોરાકનું અંતઃગ્રહણ કરીએ છીએ, આપણે ખોરાકને અંદર લઈએ છીએ ત્યારે કઈ ક્રિયા થાય છે આપણા શરીરમાં? ખોરાકનું અંતઃગ્રહણ થાય ત્યારે પોષણની ક્રિયા થાય છે. કઈ ક્રિયા થાય છે? પોષણની ક્રિયા માટે આપણે લીધા ને વાત કરી ને કે પોષણમાં આપણે ખોરાકનું કરીએ છીએ અંતઃગ્રહણ કરીએ છીએ એટલે પોષણની ક્રિયા માટે કરીએ છીએ. હવે કોષો એનો ઉપયોગ એટલે કોનો ઉપયોગ? આપણે પોષણની ક્રિયા માટે જે ખોરાક લીધો છે એનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે કરે છે. બીજો મુદ્દો તમને કીધો કોષો તેનો ઉપયોગ, તેનો એટલે કોનો ઉપયોગ? ખોરાકનો ઉપયોગ, બરાબર. વિવિધ જૈવિક ક્રિયાઓ માટે, વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઊર્જા પ્રાપ્ત કરવા માટે કરે છે. તેનો ઉપયોગ મેં કીધું એમ ખોરાકનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે, જૈવિક ક્રિયાઓ એટલે હલનચલન માટે, વૃદ્ધિ માટે આપણે આ ખોરાકનો ઉપયોગ છે, બરાબર. એ આપણા શરીરના કોષોમાં એનો ઉપયોગ થાય અને એનાથી આપણને પ્રાપ્ત થાય છે તે ઊર્જા, બરાબર. એટલે એમ કહેવાય કે ખાદ્ય પદાર્થનું વિઘટન કરી ઊર્જા પ્રાપ્ત કરવાની ક્રિયા એટલે શ્વસન, બરાબર. પણ વિવિધ સજીવો આ માટે વિભિન્ન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વિભિન્ન પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. બે પદ્ધતિ હું તમને કહી દઉં. જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે ઊર્જા પ્રાપ્ત કરવા માટે. શું પ્રાપ્ત કરવા માટે? ઊર્જા પ્રાપ્ત કરવા માટે બે પદ્ધતિઓનો ઉપયોગ કરે, બરાબર. કેટલાક સજીવો ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન કરે છે. કેટલાક સજીવો શું કરે છે? ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન કે વિખંડન કરી, બરાબર. ગ્લુકોઝ એટલે ખોરાક, આપણે કીધું ખાદ્ય પદાર્થ, આપણે ગ્લુકોઝ જ લઈએ કારણ કે આપણે પાચિત ખોરાકની વાત કરવી છે. આપણે નાના આંતરડામાં પાચન ક્રિયા પૂરું ગયું, બરાબર. એ પાચિત ખોરાક રસાંકુરો દ્વારા અભિશોષણ થાય, આપણે કીધું હતું અભિશોષણ થાય રસાંકુરો દ્વારા. પછી એ ખોરાક ક્યાં જાય? રુધિરમાં પડે, લોહીમાં પડે, પછી લોહી આપણા શરીરમાં વહે, દરેક કોષમાં જાય અને કોષની અંદર આ પ્રક્રિયા થાય. ગ્લુકોઝના અણુનું ઓક્સિજનની હાજરીમાં વિઘટન કે વિખંડન કરી શું ઉત્પન્ન કરે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઊર્જા મુક્ત કરે છે. ઊર્જા મુક્ત કરે છે. આ શ્વસનને, આ કોષીય શ્વસન છે, આ શ્વસનને જારક શ્વસન કહેવાય. શું કહેવાય? જારક શ્વસન કહેવાય. ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય ને એ જારક શ્વસન કહેવાય. હવે બીજું, કેટલાક સજીવો ગ્લુકોઝના અણુ ઓક્સિજનની ગેરહાજરીમાં અથવા જેમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી, ઓક્સિજન કાર્યરત હોતો નથી, એવી પ્રક્રિયા દ્વારા ઊર્જા મુક્ત કરે છે અને અજારક શ્વસન કહેવાય. તો એમ લખાય કેટલાક સજીવો કે જેને ઓક્સિજન પ્રાપ્ત થતો નથી અથવા તો પ્રક્રિયામાં ઓક્સિજન કાર્યરત હોતો નથી, પ્રક્રિયામાં ઓક્સિજન કાર્યરત હોતો નથી અને એ સજીવો છે ઊર્જા મુક્ત કરે છે, બરાબર. અને ઊર્જા મુક્ત કરે છે. તો આવું શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં
બરાબર આવું શ્વસન ઉર્જા મુક્ત કરે છે જેને શું કહેવાય છે અજારક શ્વસન કહે છે અજારક શ્વસન કહે છે બરાબર તો આપણે વિગતવાર એના તબક્કાઓ શીખવાના છે હજુ તો મેં એમનેમ જ શરૂઆત કરી છે આપણે આ બંને બાબતોના વિગતવાર તબક્કા શીખવાના છે બરાબર શ્વસનની વ્યાખ્યા કરવી તો આના ઉપરથી કરી શકાય કે કોષો તેનો ઉપયોગ એટલે લખી નાખવાય ખોરાકનો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરે છે જેને શ્વસન કહેવાય છે કહી શકીએ એના બે પ્રકારો જારક અને અજારક ગ્લુકોઝના અણુ ઓક્સિજનની હાજરીમાં વિઘટન કે વિખંડન થાય કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા મુક્ત થાય તો જારક શ્વસન ગ્લુકોઝના અણુ ઓક્સિજનની ગેરહાજરીમાં કે જેને ઓક્સિજન પ્રાપ્ત થતો નથી તો પ્રક્રિયામાં ઓક્સિજન કાર્યરત હોતો નથી તો અજારક શ્વસન કહેવાય તો હવે આપણે એના તબક્કાઓ શીખીશું આપણે મેઈન આપણો ટોપિક છે એના તબક્કાઓ કે ગ્લુકોઝના અણુનું વિઘટન કે વિખંડન થાય છે તો કેવી રીતે થાય છે ગ્લુકોઝના અણુનું વિઘટન કે વિખંડન કેવી રીતે થાય છે હું વિગતવાર અહીંયા ચાર્ટ દ્વારા સમજાવીશ એનું વર્ણન પછી તમારે એમાંથી સમજવાનું જુઓ આપણે પહેલા સમજીએ તમે બધા જ જાણો છો ગ્લુકોઝ બરાબર એનું સૂત્ર છે C6H12O6 એટલે મતલબ એવો છે કે 6 કાર્બનના અણુ રહેલા છે 6 કાર્બનના અણુ ગ્લુકોઝની અંદર રહેલા છે બરાબર એમ કે ગ્લુકોઝ 6 કાર્બન ધરાવે છે હવે એની પ્રક્રિયા થાય છે યાદ રાખજો બહુ સરસ મજાની અને અગત્યની વાત આ પ્રક્રિયા કોષરસમાં થાય છે કોષરસમાં બરાબર કોષની અંદર જે કોષરસ રહેલો હોય એની અંદર આ પ્રક્રિયા થાય છે બરાબર અને એ પણ યાદ રાખજો આ પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે પહેલો તબક્કો ઓક્સિજનની ગેરહાજરીમાં જ થતો હોય છે બરાબર આ તબક્કો છે એને ગ્લાયકોલિસિસ કહેવાય ગ્લાયકોલિસિસ ગ્લાયકોલાઇસિસ બે ત્રણ રીતે લખતા હોય છે આપણે ગ્લાયકોલિસિસ લખીએ અને એનું રૂપાંતર શેમાં થશે પાયરુવેટમાં થાય પાયરુવેટ એને પાયરુવિક એસિડ પણ કહેવાય બરાબર આ 6 કાર્બન હતા ને એનું 3 કાર્બન વાળા પાયરુવેટમાં રૂપાંતર થાય બરાબર એનું પાયરુવેટ ને પાયરુવિક એસિડ પણ કહેવાય છે મેં તમને અગાઉ કીધું કે શું કહેવાય પાયરુવિક એસિડ પણ કહેવાય છે અને પાયરુવિક એસિડનું સૂત્ર CH3COOH આ કાર્બનિક સંયોજન છે તમને અત્યારે આમાં ના ખબર પડે એવું બની શકે ખાલી એ સમીકરણ તમને કહું છું એને કઈ ખાસ આગળ ઉપર છે એ 10મા 11મા ની અંદર તમારે એનો ઉપયોગ આવશે અત્યારે ખાલી નામ યાદ રાખવાનું છે આપણે પાયરુવેટમાં રૂપાંતર થયું और પાયરુવેટ બન્યા બાદ આ કોષરસમાં પ્રક્રિયા થયા બાદ જુદા જુદા સજીવોમાં જુદી જુદી પ્રક્રિયા થાય મેં હમણાં તમને કીધું જારક શ્વસન દર્શાવતા સજીવો અજારક શ્વસન દર્શાવતા સજીવો બેયમાં જુદી જુદી પ્રક્રિયા થાય એટલે હવે અહીંથી એના સ્ટેજીસ પડે છે 3 સ્ટેજીસ આપણે લઈશું અહીંથી બરાબર જે સ્ટેજીસ મુજબ કામ થશે એ ત્રણેય પ્રકારના સ્ટેજીસ આપણે અહીંયા લેવાના આવશે બરાબર કયા 3 સ્ટેજમાં પ્રક્રિયા થાય છે પહેલા તો હું તમને કહી દઉં અજારકની વાત કરી આપણે કીધું ઓક્સિજનની ગેરહાજરીમાં બરાબર તો એ ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રક્રિયા કોષરસમાં જ થાય છે કોષરસમાં જ પ્રક્રિયા થવાની છે ઓક્સિજનની ગેરહાજરીમાં જ થવાની છે પણ આપણે બધા ઇડલી ઢોકળા અને ઢોસા ખાઈએ છીએ એમાં ઈસ્ટને કારણે બેક્ટેરિયાને કારણે આથવણની ક્રિયા થાય છે એવું આપણે જાણીએ છીએ આ આથવણની ક્રિયા એટલે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું કોષરસમાં ઈસ્ટના ઉત્સેચકો એના વડે પાયરુવેટનું રૂપાંતર ઇથેનોલમાં થાય છે એટલે જે આથો આવીને જે પદાર્થ બને છે એ આલ્કોહોલ છે ઇથેનોલ છે ને ભાઈ 2 કાર્બન ધરાવતો અણુ છે 2 કાર્બન એને ઇથાઇલ આલ્કોહોલ પણ કહેવાય એનું પણ પ્રોપર સૂત્ર છે CH3CH2OH એનું સૂત્ર છે CH3CH2OH બરાબર 2 કાર્બન ધરાવતો અણુ આ 3 હતા એમાંથી 2 થઈ ગયા તમને એમ થાય તો હવે હજુ એમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે બરાબર અને ઊર્જા મુક્ત થાય છે બરાબર આ જે પ્રક્રિયા છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ આના 2 કાર્બન
બરાબર, અને આના પણ 2 કાર્બન. એટલે આમાં એવું બને છે કે CH3CH2OH, બરાબર. કેટલા કાર્બન છે જોવો જોઈએ? 2 કાર્બન, અને એના 2 અણુ બને એટલે ટોટલ થાય 2 દુ 4. 4 ને કાર્બન ડાયોક્સાઇડ ના 2, 4 ને 2 6 કાર્બન ટોટલ થઈ જાય. બરાબર, આમાંથી 2 નો છે ટોટલ, છેલ્લે બેલેન્સ તો થવાનું જ છે, સંતુલન તો થવાનું. પણ આપણે આની જરૂરિયાત નથી, તમારે આવતું નથી, તમે આ યાદ રાખી શકો છો અને એને પકડીને વાતને આગળ વધારી શકો છો. પણ અહીંયા ઊર્જા મુક્ત થાય છે, બરાબર, એ ઊર્જાનો એટીપી સ્વરૂપે સંચય થાય છે. એટીપી સ્વરૂપે. મારે તમને એ કહેવાનું છે કે આ અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં, એટલે જેટલા એટીપી ઊર્જા મુક્ત થાય એ છે 2 એટીપી, એટલે ઓછી ઊર્જા ઉત્પન્ન થાય છે. બરાબર, એમાં તમને થોડીક માહિતી આપી દઉં. 2 એટીપી 54 કિલો કેલરી એનર્જી મુક્ત થાય છે. બરાબર, એટલે ઓછી કહેવાય. જારક શ્વસનની સાપેક્ષમાં ઓછી કહેવાય. તો આપણે જારક શ્વસનમાં કેટલી થાય છે એ જોઈશું. કેટલીક વિગતો બુકમાં આપેલી નથી, તમારે યાદ રાખવાની છે સમજવા માટે. બરાબર, રેફરન્સરી એટલે. ચલો હવે બીજો તબક્કો, જે પ્રક્રિયા પણ કોષરસમાં જ થાય છે. આ પ્રક્રિયા પણ કોષમાં થાય, પણ પ્રાણીઓની સ્નાયુ પેશીઓમાં થાય છે. સ્નાયુ પેશીઓમાં આ પ્રક્રિયા થાય છે, અથવા કહે કે પ્રાણીઓના સ્નાયુ કોષોમાં થાય છે આ પ્રક્રિયા. શેમાં થાય છે? પ્રાણીઓના સ્નાયુ કોષોમાં આ પ્રક્રિયા થાય છે. આ વખતે ઇથેનોલ નથી બનતું, આ વખતે લેક્ટિક એસિડ બને છે. લેક્ટિક એસિડ, બરાબર, લેક્ટિક એસિડ અને ઊર્જા મુક્ત થાય છે. કાર્બન ડાયોક્સાઇડ બનતો નથી. શું બને છે? લેક્ટિક એસિડ અને ઊર્જા મુક્ત થાય છે. તો પાછો પ્રશ્ન થાય કે લેક્ટિક એસિડ નું સૂત્ર શું છે? બરાબર, તો પાયરુવેટ નું મેં સૂત્ર આપ્યું તો એવું જ સૂત્ર છે. બરાબર, CH3COCOH હતું, આમાં CH3CHOCOH, 3 કાર્બન, 1 2 અને 3 કાર્બન. બરાબર, આ સૂત્ર પણ જાણકારી માટે છે. 3 કાર્બન ધરાવતો લેક્ટિક એસિડ બને, એના 2 અણુ બને, એટલે 3 દુ ને 6, ટોટલ પાછો અહીંયા 6 ને મેળ પડી જાય. સમજાય? હવે ઊર્જા મુક્ત થઈ છે. આ વખતે પણ વધુ ઊર્જા મુક્ત થતી નથી. આટલી જ અજારક શ્વસનમાં 2 એટીપી જ ઊર્જા મુક્ત થાય અને 54 કિલો કેલરી ઊર્જા જ મુક્ત થાય, વધારે ઊર્જા મુક્ત થતી નથી. બરાબર, તો હવે ત્રીજી પ્રક્રિયા આપણા શરીરમાં જે થાય છે એની વાત કરીએ કે ગ્લુકોઝના અણુનું પાયરુવેટ એટલે કે પાયરુવિક એસિડમાં રૂપાંતર થઈ ગયું. બરાબર, પણ જો એ પ્રક્રિયા, બરાબર, ઓક્સિજનની હાજરીમાં થાય. આ જે 2 પ્રક્રિયા છે ને બાળકો, એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હતી, યાદ રાખજો. હવે જે પ્રક્રિયા આપણે લેવાના છીએ, બરાબર, એ કોષરસમાં નથી થતી, એ કણાભ સૂત્રમાં થાય. શેમાં થાય? કણાભ સૂત્રમાં થાય છે. બરાબર, અને કણાભ સૂત્રમાં આ પ્રક્રિયા ઓક્સિજનની શું થાય? હાજરીમાં થાય છે. કણાભ સૂત્રમાં આ પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય. આપણા શરીરના દરેક કોષમાં જે શ્વસન થાય છે ને એ આ પ્રક્રિયાનું પરિણામ છે. અને આ પ્રક્રિયાને અંતે એટલે કે પાયરુવેટમાંથી શું બને છે? આ રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર, એટલે પાયરુવેટમાંથી, બરાબર, આપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે, જે આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ અને H2O પાણી બને છે. તમને એમ થાય કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનના અહીંયા 6 અણુ છે, તો ત્યાં શું 6 અણુ બનતા હશે? હા, બને છે. બરાબર, તમે શ્વસનનું સમીકરણ યાદ કરો, આપણે અગાઉ આવ્યું C6H12O6 O2 6CO2, આપણે સમીકરણ નથી આવી ગયું અગાઉ, અને પ્લસ ઊર્જા મુક્ત થાય છે. બાળકો, મેં તમને કીધું એમ કે અહીં ઉત્પન્ન થતી ઊર્જા ઘણી વધારે હોય છે. અહીંયા 38 એટીપી ઊર્જા ઉત્પન્ન થાય છે. તમને એમ એટીપી એટલે શું? એટીપી નું આગળ આવશે, નાના વિશેની માહિતી આપવાનો છું. અને 686 કિલો કેલરી એનર્જી મુક્ત થાય છે. આ એનર્જીનો આપણે હલનચલન અને એમાં ઉપયોગ કરીએ છીએ. આ અજારક શ્વસન કરતા સજીવોમાં ઓછી ઊર્જા હોય છે, જ્યારે જારક શ્વસન, આને કહેવાય જારક શ્વસન, જારક શ્વસન કરતા સજીવોમાં વધારે ઊર્જા હોય છે. બરાબર, એટલે 686 કિલો કેલરી ઊર્જા મુક્ત થાય. આ થયા
શ્વસનના તબક્કાઓ. બરાબર, આ તબક્કાઓ અને આ જારક અને અજારકનો તફાવત આમાંથી જ મારે આપવો હોય તો ન આપી શકાય. આપી શકાય. જારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી, અજારક શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરી. ગેરહાજરી કયો કે ગેરહાજરી કયો. બરાબર. પછી બીજું, જારક શ્વસનના અંતે નિપજ શું મળે? કાર્બન ડાયોક્સાઇડ ને પાણી. અજારક શ્વસનના અંતે નિપજ શું મળે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ, લેક્ટિક એસિડ આ મળે. આ બે અજારક શ્વસન છે. બરાબર. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, જારક શ્વસનમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? પુષ્કળ 38 એટીપી, ઘણી બધી ઉર્જા ઉત્પન્ન થાય. અજારક શ્વસનમાં ખૂબ જ ઓછી ઉર્જા ઉત્પન્ન થાય, 2 એટીપી, ઘણી ઓછી ઉર્જા ઉત્પન્ન થાય. ચોથો મુદ્દો, જારક શ્વસન કણાભ સૂત્રમાં થાય, અજારક શ્વસન કોષરસમાં થાય. યાદ કરો, કણાભ સૂત્રને કોષનું ઉર્જા ઘર કહેવાય, 9મા ધોરણમાં આવતું શક્તિ ઘર કહેવાય, કારણ કે ત્યાં ઉર્જા પુષ્કળ ઉત્પન્ન થાય છે અને ઉર્જાનો સંગ્રહ પણ થાય છે, ઉર્જા વિપરીત પરિસ્થિતિમાં ઉપયોગમાં પણ લેવાય છે, એટલે આપણે એને શક્તિ ઘર કહીએ છીએ. તો આ શ્વસનના તબક્કાઓનો આખો મુદ્દો પૂરો થયો.